એકદમ ક્રિસ્પી અને તેલમાં તળતા જ ફૂલાય અને ડબલ થઈ જાય તેવા ક્રિસ્પી પાપડની રેસીપી બનાવશું આજે આપણે. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં 12 માસ સુધી સ્ટોર કરી શકાય તેવા વેફર અને પાપડ બનતા હોય છે. મેં પણ આજે તેવા જ પાપડ બનાવ્યા છે જે મેં વેલણનો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. સૌથી પહેલાં એક તપેલામાં મેં 3 લીટર જેટલું પાણી ઉકાળવા મૂક્યું છે. તેમાં 1 ચમચો મીઠું અને 1 ચમચો પાપડ ખાર એડ કર્યા છે. પાણી ઉકળે ત્યાં સુધી 1 કિલો અહીં મેં ચોખાનો લોટ લીધો છે, જેમાં મેં 2 મુઠ્ઠી સાબુદાણાનો લોટ એટલે કે ક્રશ કરેલા સાબુદાણા પણ એડ કર્યા છે. હવે તેમાં 1 ચમચો ક્રશ કરેલા જીરું એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. તમે ઈચ્છો તો આ જીરુંને તમે ઉકળતા પાણીમાં પણ એડ કરી શકો, પણ મેં લોટમાં એડ કર્યા છે. તેને સારી રીતે મિક્સ કર્યા બાદ હવે પાણી ઉકળવા આવ્યું છે, તો એ પાણી થોડું થોડું કરી અને એડ કરતા જઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. 1 કિલો ચોખાનો લોટ હોય તો તેમાં 3 થી 3.5 લીટર જેટલું પાણી જોઈએ છે. પાણી ખૂબ સારી રીતે ઝડપથી એબ્ઝોર્બ થઈ જાય છે, એટલે આમાં પાણીનું પ્રમાણ થોડું વધારે કે ઓછું કરી શકાય. તો તેને સારી રીતે મિક્સ કરી દઈએ. અહીં જે ચોખાનો લોટ છે તે ખીચડીના ચોખા હોય તેનો લોટ જ મેં ઉપયોગમાં લીધો છે અને તેના જ પાપડ જનરલી બનતા હોય છે. તો ખીચડીના ચોખાનો લોટ લેવો અને હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. તો જો થોડું આ ગરમ લાગે તો તમે પ્લાસ્ટિક શીટ પર મૂકીને પણ મિક્સ કરી શકો છો. એટલે સામાન્ય ઠંડુ થાય એટલે મેં હાથેથી પણ તેને થોડું મિક્સ કરી લીધું છે અને હાથમાં થોડું ઓઇલ લગાવી અને લોટને થોડું મસળી લઈએ. કેટલાક લોકો પ્લાસ્ટિક શીટ પર આ લોટ મસળતા હોય છે, તો તમે પ્લાસ્ટિક શીટનો ઉપયોગ પણ કરી શકો. અને અત્યારે સામાન્ય મસળવાનું છે, બહુ વધારે મસળવાનું નથી. આ રીતે તેના રોલ અથવા આ રીતે મોટા પેંડા બનાવી અને તેમાં વચ્ચે એક હોલ કરી દેવું, એટલે કે મેંદુવડાનો શેપ આપી દેવો અને તેને સાઈડમાં મૂકી દઈએ. તો આ રીતે 2 થી 3 મેંદુવડા બનાવી અને તેને સ્ટીમ કરવાનું છે. તો બધા લોટમાંથી જે રીતે સ્ટીમ આપણે કરવાનું હોય થોડા થોડા મૂકીને એ પ્રમાણે આ રીતે રોલ બનાવી અને સાઈડમાં મૂકી દેવા. તો તેને મેં અત્યારે સ્ટીમ કરવા મૂકી દીધું છે અને 5 થી 7 મિનિટ સુધી તેને સ્ટીમ કરવાના છે. તો મેં વારાફરતી આવી રીતે 3 થી 4 વાર સ્ટીમ કરી લીધા છે બધા રોલને અને તેને ફરી એક બાઉલમાં લઈ અને ચમચા વડે આ રીતે થોડું કટ કરી દઈએ, કેમ કે તે થોડું ગરમ છે. તો થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે હાથેથી ફરી મસળી લેશું. તો આ લોટને મસળવામાં તમે પ્લાસ્ટિક શીટનો પણ ઉપયોગ કરી શકો છો. આ સામાન્ય ગરમ છે એટલે મેં હાથ ઓઇલ વડે ગ્રીસ કરી અને હાથેથી જ મસળવાનું શરૂ કર્યું છે. તો આ રીતે મસળી દીધું છે. આ લોટ મેં વણ્યા વગર એટલે કે વેલણના ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે, એટલે લોટ મેં થોડું નરમ રાખ્યું છે, પણ જો તમે વણવાના હો તો થોડું કઠણ રાખી શકો. તો અત્યારે મેં લોટ નરમ જ રહેવા દીધું છે, એટલે એ મુજબ મેં પાણી એડ કર્યું છે. તો આમાં લોટની ખાસ ધ્યાન રાખવી. જો તમે મારી આ મેથડથી બનાવતા હો તો લોટ થોડું નરમ રાખજો. તો આ લોટ હવે રેડી છે, તેને મૂકી દઈએ અને બધા લોટને મેં થોડા થોડા પાર્ટમાં આ રીતે તેના ડો રેડી કરી અને એક થાળીમાં મૂકી દીધા છે અને તેને હવે ઢાંકી દઈએ. એક તપેલા વડે ઢાંકી દઈએ જેથી કરીને તે લોટ વધુ પડતું સુકાઈ ન જાય. હવે તેમાંથી થોડો પોર્શન લઈ અને નાના લોયા કરી દઈએ અને પાટલા પર એક પ્લાસ્ટિક શીટ મૂકી અને તેને ઓઇલથી ગ્રીસ કરી દઈએ. ત્યારબાદ તેના પર તૈયાર કરેલો એક લોયો મૂકી દઈએ. તમારી પાસે રોટી મેકર કે હોય તો એનો પણ ઉપયોગ કરી શકો, પણ મેં આ રીતે બનાવ્યા છે. તેના પર 1 ટીપું ઓઇલ મૂકી અને ફરી પ્લાસ્ટિક શીટ વડે કવર કરી અને આ રીતે કોઈ વજનવાળી વસ્તુથી તેને પાપડનો શેપ આપીએ. તમે થાળીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અત્યારે તપેલું લીધું છે જેનો તળિયો ફ્લેટ છે. તો આ રીતે પાપડ ખૂબ સારી રીતે 1 જ સેકન્ડમાં બની જાય છે. તો
તો જુઓ કેટલા સરસ પાપડનો શેપ આવ્યો છે અને સાઈડમાંથી પણ ક્યાંય ફાટ્યા નથી. તો આ પાપડને હવે સાડી પાથરીને આ રીતે સૂકવવી દઈએ. તો મેં અત્યારે રૂમમાં જ સૂકવ્યા છે, એટલે કે મેં તડકે નથી મૂક્યા. તો બધા પાપડ રૂમ ટેમ્પરેચર પર આખી રાત પંખા નીચે આ રીતે મેં સૂકવવા મૂકી દીધેલા. ત્યારબાદ ફક્ત 1 કલાક માટે મેં તડકે સૂકવવા મૂકી દીધેલા. તો તૈયાર છે ખીચિયા પાપડ. આ ખીચિયા પાપડ તમે વધુ પ્રમાણમાં બનાવી અને 12 માસ સુધી પણ સ્ટોર કરી શકો છો. તો હવે ચાલો આપણે જોઈએ કે તેને તળીએ તો તે કેવા તળાય છે. તો તેલને સારી રીતે ગરમ કરી ત્યારબાદ તેમાં પાપડ તળી લઈએ. તો જુઓ તેલમાં પાપડ મૂકતા જ તે ફૂલાઈને ડબલ થાય છે. તો ખીચિયા પાપડ આ રીતે બહુ જ ટેસ્ટી અને સરસ બને છે. તમે તેને શેકીને પણ ઉપયોગ કરી શકો. તો અમે તો ક્યારેક શેકીને પણ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો શેકેલા પાપડ પણ ખાવામાં ટેસ્ટી લાગે છે. શેકાઈને પણ રેડી છે. તમે પણ મારી જેમ ખીચિયા પાપડ ઘરે બનાવો છો કે કેમ એ મને કોમેન્ટમાં જણાવજો. ખીચિયા પાપડની આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જણાવજો. તો જુઓ આ શેકાઈને રેડી થયેલું પાપડ છે. તળાઈને પણ ખૂબ જ ફૂલાયેલું ને ખાવામાં પણ ક્રિસ્પી લાગે છે અને એક ભેગા ઘણા બધા ખવાઈ જાય એટલા ટેસ્ટી બને છે. તો ટ્રાય કરી જોજો આ રીતે ખીચિયા પાપડ તો સવાર સાંજ ગમે ત્યારે ખાઈ શકાય. તો માત્ર 1 કિલો ચોખાના લોટમાંથી બનાવવો ઘણા બધા ખીચિયા પાપડની આ રેસીપી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને રોજ આવી જ બીજી નવી રેસીપી જોવા માટે રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.